ભરૂચ જિલ્લાના વાલિયા 4 રસ્તા નજીકથી સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વાલિયા પોલીસ મથકનો સ્ટાફ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે વાલિયા ગામના મુખ્ય 4 રસ્તા પર સઘન વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતો। તે દરમિયાન નેત્રંગ તરફથી એક શંકાસ્પદ અર્ટિગા 4 વ્હીલ કાર આવતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કારની અંદરથી ગુપ્ત રીતે સંતાડીને રાખવામાં આવેલ વિપુલ પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 3108 નંગ દારૂની બોટલો રિકવર કરી હતી। આ મામલે પોલીસે 7,94,400 રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂ અને ગુનામાં વપરાયેલી 5 લાખ રૂપિયાની અર્ટિગા કાર મળી કુલ 13,04,400થી વધુનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો હતો। આ સાથે જ પોલીસે કાર ચાલક અને મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના આઝાદ માર્ગ નઈ આબાદી ખાતે રહેતા ઇમરાન ખાન જુમ્મા ખાન નામના આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીની પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરતા તેણે કબૂલાત કરી હતી કે વિદેશી દારૂનો આ મસમોટો જથ્થો તે ભરૂચના નામી બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઈસમને ડિલિવરી આપવા માટે લઈ જઈ રહ્યો હતો। આ ચોંકાવનારા ખુલાસા બાદ વાલિયા પોલીસે દારૂ મંગાવનાર ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રીની પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।